ખેડૂતો ચાલ્યા ગાંધીનગર. જી હા મિત્રો, ખેડૂતો 1111 ટ્રેક્ટરો લઈને ગાંધીનગર ચાલ્યા. જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે જે મોરબીમાં જેતપુરમાં ગામે જે કોઢા ગામમાં થયું છે, તમને બધા લોકોને ખબર છે કે જે પૂછ્યા વગરના ના કઈ નોટિસ આપે છે, ના કઈ કહે છે કે ને ઉપરથી કે સરકારથી કે કંપનીઓ દ્વારા કઈ મેસેજ પણ કઈ કાગળ પણ આવે છે. પૂછ્યા વગરના એમના ખેતરમાં 20 થાંભલા નાખી જાય છે. અને આ વાત આ બબાલ નાથી શરૂઆત થાય છે. અને પોલીસ, તમને બધા લોકોને ખબર છે કે અદાણી કંપનીને પૂછ્યા વગરના તે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખી જાય છે. અને ખેડૂતો વિરોધ કરે છે. અને વિરોધ કરતા બાદ પોલીસો એમને લાઠીચાર્જ કરે છે. ઘણા તમે વિડીયો જોયા છે કે મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરી હતી મહિલા પોલીસોએ. અને એ બાદ ઘણા નાના નાના 10-10 વર્ષના છોકરાને પણ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. જે આ મિત્રો, પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. અને ઘણા ખેડૂતોને એમના જ ખેતરમાંથી ઢળી ઢળી લઈ જવામાં આવ્યા હતા. ખેડૂતની બહાર ખેતરમાંથી ને તે બહાર ઉભા રાખી દેવામાં આવ્યા છે. જે આ મિત્રો, તમને બધા લોકોને ખબર છે. અને હાલ તમને બધા લોકોને ખબર છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર પણ ઘણા લોકો એવું કહી રહ્યા છે કે કલાકારો ક્યાં વહી ગયા. જે આ મિત્રો, કલાકારો કેમ નથી બોલતા ખેડૂતો વિશે? જે લડાઈ લડી છે આ કલાકારો ક્યાં વહી ગયા? કેમ ત્યાં સરકારે એમને ખરીદી લીધા છે કે મજબૂરી છે કે મૌન ધારણ કરીને બેસી ગયા છે? બધા ગુજરાતના કલાકારો ક્યાં કેમ ખેડૂત વિશે કાંઈ નથી બોલતા? જી આ મિત્રો, એવું પણ કહી રહ્યા છે કે કલાકારો બધા ખેડૂતના દીકરા છે. એ આ મિત્રો એવું કહી રહ્યા છે કે બધા કલાકારો ખેડૂતના દીકરા છે. એ કેમ નથી ખેડૂતો માટે અવાજ નથી ઉઠાવતા? હાલ સોશિયલ મીડિયાની અંદર એવા પણ વિડીયો આવી રહ્યા છે. તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.